એલા ભાઈબંધ કેટલાક મણ કેરી ઉતરે એમ છે? કેરી તો 20-25 મણ ઉતરે એમ છે. તો આપણે આ ભાઈ અમદાવાદ થી વેપારી છે, એ હું લાવ્યો તારે વાડી બતાવવા હતું. તારે બધી કેરી આપવાની હોય તો એ બધી લઈ લેશે, કારણ કે અમદાવાદમાં કેરીનું ગોડાઉન છે કે એટલે એ ત્યાં વેચે ને. હવે કેરી તો મારે વેચવાની છે ને ભાઈ, આને વેચવું કે એડમાં લઈ જાવ, બધું એક જ છે. તો શેઠ તમારે આની હારે જે વાતચીત કરવી હોય એ કરી લેવાની. કેરી આપણે બહુ એક નંબર આવે. ના, એ તો મને અનુભવ છે ને એટલે તો અહીંયા લગી લાંબો છે. તમે અમદાવાદ થી છો? હા, અમદાવાદમાં મારે ફ્રૂટનું ને એવું બધું છે. તો અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં પાછું ઘણું ફરેલો, કાંકરિયા તળાવ ને એમ આવેલા. પ્રાણી સંગ્રહાલય જોયું તું, માછલી ઘર જોયું તું. ના, હું ના નથી રહેતો ભાઈ, હું સીમાડા નાકા રહું છું. આને એક પાછા વિશમાં ડબાકા બહુ મારવા જોઈએ. જાઓ કેરી વેડવાનું ચાલુ કરો. સીતારામ સીતારામ કાકા. સીતારામ સીતારામ. ઓ ભાઈ, હવે વાતો પછી વધી જાહે. હવે હું એક મણનું હું લેશો એ કયો હાલો. હવે એમાં તમારે શું શોખવટ કરવાની હોય? તમને તો ખબર જ છે અહીંની કેરી પ્રખ્યાત છે, અહીંની કેરી બહુ મસ્ત આવે, તો પછી તમને ભાવ તાલની ખબર જ હોય ને. ના તો કહી ગયો ને, આપણે જેટલી હોય એટલી લઈ જ લેવાની છે. અત્યારે 1 ડિસેમ્બર ભરી જાઉં ને પછી પાછો ફોન કરજો જ્યારે કેરી ભરાય ત્યારે, પાછું 1 ડિસેમ્બર મોકલી દે. હવે જો ભાવમાં તો એવું છે કે ગામમાં તો બધે 1000 રૂપિયાની મણ છે, પણ અમારે અહીંયા છે ને સાચું કહું તો 1800 રૂપિયા છે કેસર કેરીનો ભાવ. એટલે તો બહુ ગરમ ભાવ પડે હો ભાઈ, બહુ ભાવ છે ભાઈ. કાંઈક આમ સમજીને કયો, અમદાવાદ થી લાંબો છો છું અને તમારે પણ કેરી બધી વેચાઈ જાય, પડી ન રહે. એવું નથી કે તમે લઈ જાઓ તો જ મારી કેરી વેચાય, આપણી કેરી પડી ન રે કાકા. મારે કેરી બધી ઘરે બેઠા વેચાઈ જાય છે, એટલે એવું તમે વેચાવનું ટેન્શન નહીં લેતા. ને ભાવમાં તમને એવું લાગતું હોય કે 1800 રૂપિયા વધારે છે તો તમે તારે હો આપજો, આનથી વધારે નહીં હાલે. હવે કાળું, આ તો બહુ ભાઈ ગરમ પડે હો ભાઈ, બહુ ભાવ છે ભાઈ. આ તારા ભાઈ બન છે, થોડું ઘણું કે કઈ ઓછું રાખ. 1000 રૂપિયા હોય ને તો આપણે બધું ભરી લેવી છે, જેટલી હોય એટલી. 1000 રાખો ભાઈ. શું છે એલા, કઈ વ્યાજબી કરી દે ને ભાઈ. આને વ્યાજબી શું કરે? રીંગણા ડીટિયા કરે. 1800 માં 1000 આવી ગયા. અમારે હું આંબાના પાંદડા ઢળી ને બધી તમને જ દેવાનું. અમારે હું નીકળ્યા પાંદડા ઢળવાના. અમને ખબર જ છે તમે અત્યારે અમારી પાસે 1000 રૂપિયા માગો અને અમદાવાદ જઈને પાછા 2000 માં તમે એની કેરી વેચજો. અમારે હું તમારે હાથું જ મહેનત કરવાની, અમારે મહેનત કરીને તૂટી જવાનું. અમને 1 રૂપિયો ન મળવો જોઈએ, એમને તમારું કહેવાનું ગરીબી. એમાં તમે 1000 આપો, એમાં 1 મણે મારે આ મજૂરે કમિશન ઉપર છે, 1 મણે 100 રૂપિયા તો આને દેવાના હોય મારે. કાળિયા કઈક જોવાય, આવા ધંધા ન કરાય. મારે ઘરે બેઠા 1800 માં વેચે છે ને તમે 1000 માં માગો છો. શરમ આવી જાવ કઈક શેઠ. છે ભાઈ, તો મારે તો નહીં પહાય ભાઈ. સારું તો અમે જઈએ ભાઈ, અમારે ન પહાય. તો ન્યા કેવું તમારે નથી પહાતું 1800 માં? આગળ 1000 માં આપું તો અમારે હું પહાય એમ? હાલતા જાવ. ચા પાણી પીવા છે તો પાઈ દો, બાકી નીકળો.